ચલો આપણે ક્વેશ્ચન નંબર નેક્સ્ટમાં જઈએ. જે પણ કોઈ અપડેટ હશે એ તમને મળતી રહેશે, બરાબર. સબસ્ક્રાઇબ ચેનલને કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, એટલે બધી અપડેટ તમને મળશે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ જે છે કોની પાસે હોય? સાહેબ રાષ્ટ્રપતિ નથી ને ઉપરાષ્ટ્રપતિ બેય નથી હો, બરાબર. રાષ્ટ્રપતિ પણ નથી ને ઉપરાષ્ટ્રપતિ બંને નથી. યસ, ચલો કોની પાસે હોય છે? યસ યસ યસ, ચલો તમારા બધા લોકોનો જવાબ આવી ગયો છે. કોની પાસે હોય તો કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે. જ્યારે રાષ્ટ્રપતિ પણ હાજર નથી ને ઉપરાષ્ટ્રપતિ પણ હાજર નથી ત્યારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે છે એ રાષ્ટ્રપતિ તરીકેનો ચાર્જ જે છે એ સંભાળી શકે છે. સાહેબ આવું આપણા ઇતિહાસમાં એક જ વખત થયેલું છે. સાહેબ કયા ચીફ જસ્ટિસ એવા હતા સુપ્રીમ કોર્ટના કે જેને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં, યસ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં એમને જે છે એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોવાને લીધે એમને રાષ્ટ્રપતિનો ચાર્જ સંભાળેલો હતો. કયા વ્યક્તિ એવા હતા? એક માત્ર વખત બનેલો કિસ્સો છે ઇતિહાસમાં. યસ, એ વ્યક્તિ હતા એટલે એમ હિદાયતુલ્લાહ, બરાબર. આમને આપણે યાદ રાખવાના કે જેમને બંધારણના ઓલમોસ્ટ જે મહત્વના પદ છે, એટલે કે એ વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે પણ રહ્યા છે, ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ રહ્યા છે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પણ રહ્યા છે. રાઈટ, ચલો.